આ વિડીયોમાં તમે શીખશો કે કેવી રીતે કેનવાનો ઉપયોગ કરીને સ્ટડી માટે એક પ્રિન્ટેબલ ડેલી પ્લાનર બનાવી શકાય, જે તમારી ટાઈમ મેનેજમેન્ટ અને પ્રોડક્ટિવિટી વધારશે. આ પ્લાનર સિમ્પલ, ઓર્ગેનાઇઝ્ડ અને વિઝ્યુઅલી અટ્રેક્ટિવ હશે, જે તમને દિવસભરની સ્ટડી સ્કેડ્યુલ પરફેક્ટલી મેનેજ કરવામાં મદદ કરશે. તો હવે આપણે કેનવામાં ખાલી પેજ પર છીએ. સૌથી પહેલાં હું ડિઝાઇન ટેબમાં જઈને ડેલી પ્લાનર સર્ચ કરીશ. તમે ડિજિટલ પ્લાનર્સ પણ સર્ચ કરી શકો. અહીં તમને ઘણા બધા ટેમ્પલેટ દેખાશે. કેટલીક પેડ છે, પણ ઘણી બધી ફ્રી છે. હું ફ્રી ટેમ્પલેટમાંથી એક પસંદ કરીને મારી કેનવસ પર લાવીશ. જો તમને હાઇપરલિંક્સ બનાવવાની જરૂર ના હોય તો સિમ્પલી આ પ્લાનરને PDF તરીકે સેવ કરી શકો અને સીધો ઉપયોગ કરી શકો. પણ અત્યારે આપણે હાઇપરલિંક્સ બનાવવાના છીએ. હવે હું એલિમેન્ટ્સ ટેબમાં જઈને રેક્ટેંગલ સર્ચ કરીશ. એક રેક્ટેંગલ લઈ એને નાનો કરીને સાઈડમાં મૂકું છું. આ રેક્ટેંગલ બેઝિકલી આપણો ટેબ બનશે. કેટલાક ટેમ્પલેટમાં ટેબ્સ ઉપર હોય છે, પણ મને પર્સનલી સાઈડમાં રાખવા ગમે છે. પછી હું રેક્ટેંગલને ડુપ્લિકેટ કરીને બાજુમાં મૂકી દઈશ. એક્ઝામ્પલ માટે અહીં મેં 4 ટેબ્સ બનાવ્યા છે. તમે ઈચ્છો તો વધારે પણ બનાવી શકો. હવે હું રેક્ટેંગલનો રંગ બદલીશ, જેથી ટેમ્પલેટ સાથે મેચ થાય. ત્યારબાદ ટેક્સ્ટ બોક્સ લઈ તેમાં હું દિવસોના નામ લખીશ, જેમ કે મંડે. ટેક્સ્ટને રોટેટ કરીને ટેબ પર પરફેક્ટલી ફિટ કરીશ. પછી ડુપ્લિકેટ કરીને ટ્યુઝડે, વેન્સડે એમ બદલીશ. જો નાના શબ્દો કે નંબર લખવાના હોય તો રોટેટ કરવાની જરૂર નથી. ફોન્ટ પણ બદલી શકો છો અને ટેક્સ્ટનો રંગ પણ. એકવાર બધા ટેબ્સ રેડી થઈ જાય પછી હવે હાઇપરલિંક લગાવવાનો ટાઈમ આવે છે. હું પેજને ડુપ્લિકેટ કરીશ. એક્ઝામ્પલ તરીકે મેં 4 ટેબ્સ બનાવ્યા છે, એટલે હું 4 પેજ કરીશ.
હવે મંડે ટેબ સિલેક્ટ કરીને ઉપરના 3 ડોટ્સ ક્લિક કરું છું. પછી લિંક પસંદ કરીને પેજ 1 લિંક કરી દઉં છું. ટ્યુઝડેને પેજ 2, વેન્સડેને પેજ 3, થર્સડેને પેજ 4. અત્યારે હાઇપરલિંક્સ સેટ થઈ ગયા. હવે બાકીના પેજ પર ફરીથી બનાવવાની જરૂર નથી. સિમ્પલી પહેલો ટેબ કોપી પેસ્ટ કરીને બધી જગ્યાએ મૂકી દો. એકવાર બધું રેડી થઈ જાય પછી શેર, ડાઉનલોડ જાઓ. અહીં ધ્યાન રાખવું કે લિંક વર્ક કરવા માટે તમને PDF ફોર્મેટમાં જ ડાઉનલોડ કરવું પડશે. JPG અથવા PNGમાં લિંક્સ કામ નહીં કરે. ડાઉનલોડ કર્યા પછી તમે આ PDFને GoodNotes, નોટેબિલિટી કે અન્ય એપમાં ઇમ્પોર્ટ કરી શકો છો. હવે જ્યારે મંડે ટેબ પર ક્લિક કરશો ત્યારે સીધું પેજ 1 પર લઈ જશે. ટ્યુઝડે પર ક્લિક કરશો ત્યારે પેજ 2 પર લઈ જશે. એ જ રીતે બાકીના પણ. અને બસ આમ સિમ્પલ રીતે તમે કેનવામાંથી ફ્રીમાં ડિજિટલ પ્લાનર બનાવી શકો છો. તમે પણ કેનવા પ્રો બનવા ઈચ્છો છો? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરો અથવા ઈમેલ કરો.